ક્લાસ તો આજે હું તમને એક પ્રયોગ બતાવવા માંગીશ. મારું નામ સુથાર પ્રેરણા છે અને હું હવે મારો પ્રયોગ સ્ટાર્ટ કરું છું. તો અહીં મેં 2 ગ્લાસ લીધા છે, જેમાં એકમાં ગરમ પાણી છે અને બીજામાં ઠંડુ પાણી છે. હું આ કલર બંનેમાં 2 ડ્રોપ્સ નાખીશ અને તમે એની ગતિ જોશો. તમે જોઈ શકો છો કે ગરમ પાણીમાં કલર જલ્દી મેલ્ટ થયું છે અને ઠંડા પાણીમાં ધીમે ધીમે મિક્સ થયો છે. તો આ છે કાઇનેટિક એનર્જી, કે જ્યારે આપણે પાણીનું તાપમાન વધારીએ ત્યારે તેના કણોને ઉર્જા મળે છે, જેથી તેની ગતિમાં વધારો થાય છે. તેથી અહીંયા કલર ઝડપથી મિક્સ થયો છે. જ્યારે જે નોર્મલ જે કોલ્ડ વોટર છે એની અંદર કણોની ઓછી ઉર્જા હોય છે, એટલે એમાં કલર ધીમે ધીમે મિક્સ થાય છે. તમે જોશો કે અહીંયા પાણી ફૂલી કલર થઈ ગયું છે, પણ જ્યારે અહીંયા અડધું જ કલર થયું છે. તો આ હતો મારો પ્રયોગ. થેન્ક યુ.